ઉદાહરણ નંબર 3 અને 4. 3 માં શું આપ્યું છે આપણી પાસે 3825. 3825 માં આપણને ખબર, આપણે ગયા પાઠમાં બની ગયા યુગ્મ સંખ્યા 0, 2, 4, 6 અને 8. અયુગ્મ સંખ્યા શું આવશે 1, 3, 5 અને 7. ચાલો 3825 5 છે એટલે 2 વડે ભાગ જશે નહીં, અયુગ્મ સંખ્યા છે. આપણે 3 થી ભાગ આપીએ કે નહીં, બરોબર? 3 થી ભાગ જશે કે નહીં એના માટે આપણે શું કરીએ, આનો સરવાળો કરી લઈએ. 8 અને 3 કેટલા થયા 11, 11 ને 2 13, 13 ને 5 કેટલા થયા 18 છે. 13 નો ઘડિયામાં આવે છે 18 એટલે 3, બરોબર? 3 એકા 3, 3 દુ 6, વૈદા તમારા 2, 3 સાતા 21, વૈદો 1, 3 પચા 15. ગયા લેક્ચરમાં પણ તમને કીધું હતું કે આપણે બીજી રીતના પણ કરી શકાય. કેવી રીતના? 3825 ને કેટલા વડે ભાગ ચાલવાનો 3 વડે. 3 એકા 3, 8, 3 દુ 6, વૈદા 2, આ તમારા 2, 3 સાતા 21, વૈદો 1, 5, 3 પાચા 15. પાછો કેટલો આવ્યો તમારો 5, 7 5 12, 12 13 14 અને 1 15 એટલે 3 વડે ભાગ ચાલશે. 3 ચોક 12, બરોબર? 3 દુ 6 અને 3 પચા 15. અહીંયા 5 આવી ગયો, બરોબર? હવે 3 વડે ભાગ જશે નહીં. 5 અને 2 કેટલા થયા 7, 7 અને 4 કેટલા થયા 11, 11 3 ના પાડામાં આવે નહીં એટલે 3 પછી કઈ સંખ્યા છે 5, 5 વડે ભાગ ચલાવીશું, બરોબર? 5 8 40, વૈદા તમારા 2, 5 ના 25 કેટલા આવશે ફરીથી 5, 5 વડે ભાગ 5 એકા 5, 3 5 7 35 અને 17 1 17. કયા અવયવ હશે 38 25 ના અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 એટલે 3 નો વર્ગ, 5 નો વર્ગ અને 17 નો. નેક્સ્ટ 5005 દેખાય છે આપણને, બરાબર? આપણે અવિભાજ્ય આવી રીતના કરી તો પણ ચાલશે ને, અન્યથા 5005 5 વડે ભાગ ચલાવો. 5 એકા 5, 0 0, 5 એકા 5. હવે 5 થી ભાગ જશે કે નહીં એ જોઈએ આપણે, બરોબર? તો 5 દુ 10 અને ભાગ જશે નહીં. તો 5 પછી કઈ સંખ્યા છે 7, 7 થી ચાલવાનો આપણે ભાગ, બરોબર? 7 થી જશે કે જોઈ લેવાનું આપણે કે 7 એકા 7, વૈદા 3, બરોબર? 7 ચોક 28, 2 7 21 એટલે ભાગ તમારો જશે. નહીં આવડતું હોય તો આવી રીતના આપણે કરી શકાય. તમને હમણાં પણ કેવું 7 એકા 7, બરોબર? 3 આ 0, 7 ચોકા 28, 2 અને 1 7 તાલી 21, 143. હવે ભાગ જશે તમારો 7 થી જોઈએ, 7 થી ભાગ જાય છે કે નહીં. અહીંયા તમારી કઈ સંખ્યા છે 3, બરોબર? એટલે 7 દુ 14 એટલે ભાગ તમારો જશે નહીં. એટલે આપણે ટ્રાય કરવાની 7 પછી કઈ સંખ્યા આવશે 11. 11 થી આપણે જો કરીએ 143 ભાગ્યા 11, 11 એકા 11, વૈદા 3 આ 33, 11 તાલી, બરોબર? 33 એટલે 11 થી તમારો ભાગ જશે. 11 એકા 11, 3 11 33, બરોબર? એટલે 13 એકા 13. આ તમે નહીં પણ લખશો તો પણ ચાલશે, કારણ કે તમારે શું થશે અવિભાજ્ય સંખ્યા તમારી આવી જશે, બરોબર? 5005 ના અવયવ 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 એટલે આ તમારા અવયવ આવશે. જે 5મો દાખલો છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં બનીએ. થેન્ક યુ.